ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. આજના નવા દિવસ અને નવી શરૂઆતની જર્નીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો રેજો, આજે આપણે જવાનું છે લાલપુર જવા માટે આપણે જો આ છે લેપટોપ અને આમાં છે ટિફિન. જોકે આ લેપટોપનો બેગ છે પણ એમાં આપણે ટિફિન ભરી દીધું કેમ કે આપણે ટિફિનનું બેગ લાલપુર ભૂલાઈ ગયું છે. તો આપણે ફટાફટ જવાનું છે લાલપુર. એના માટે આપણે થઈ ગયા છીએ તૈયાર અને લેપટોપના બેગ પણ તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે જઈએ લાલપુર. હા હે અમારા ગામડાનો મગાવો બરાબર બાકી વાગે ને ગામડા. આપણે આવી ગયા સ્ટુડિયો છે. ઓહો એ ચિત્તારામ ને જય શ્રી કૃષ્ણ. હું કે હે હારું દીપકભાઈ હા વાટે પાક પડ્યા છે જો તો કરી એવું હોય બરાબર. હા એવડું કુલર હાલે છે ને તોય પરવેહો પડ્યો હોય જો તો ખરી બરાબર. તો ચાલો આપણે પહોંચી ગયા સ્ટુડિયોએ. હવે આપણે આગળની કામકાજ જે બધા છે એ પૂરા કરીએ. તમને બતાવશું ક્યાંક ક્યાંક અને રેજો ભેગા. હવે આજની જર્ની જોયા જેવી છે. આપણે સોંગનું કામ હવે આપણા સ્ટુડિયો ચાલુ કરવાનું છે પણ એક હાર્ડ ડિસ્ક છે ને ફાસ્ટ સ્પીડવાળી એ હાર્ડ ડિસ્ક અજયભાઈના સ્ટુડિયો અજયભાઈની જ છે. અજયભાઈના સ્ટુડિયો પડી છે ત્યાંથી આપણે લેવા જવાની છે. તો હવે એમાં જગ્યા ખાલી છે કે નથી જોવાનું છે. તો આપણે જ્યાં પહેલાં અજયભાઈના સ્ટુડિયો ત્યાંથી હાર્ડ ડિસ્ક લઈ આવી અને પછી આપણે સોંગની કામગીરી ચાલુ કરીએ. દીપકભાઈ તમારે આવવું છે અજયભાઈ? હા હાલો હાલો બરાબર. ઓલો હોય છે હા એમ ને ચા કોફી એવું હોય એ તો ચા ને કોફી ને પછી ફાકીનું શું થાય? તો તમારે હે ને બહુ તમને બધા લોકો યાદ કરે છે. અરે તમારી જે પોથી હતી ને ભાઈ ઓ જમાવટ ભાઈ ઉભો રે હરકો બે છે ત્યાં બે વાંધો નહીં હું કામ કરું વળી કડકમાં ફાંદો ફાટી ના જાય બરાબર. તો તમારી પાછી એક વરી એક દી પોથી ખોલવી જો હે કેદી બરાબર બરાબર. ટાઈમ નથી કાંઈ વાંધો નહીં. તો હાલો આપણે હવે જઈએ. તો ચાલો આપણે જઈએ અજયભાઈના સ્ટુડિયોએ. અહીંયા છે એ સ્ટુડિયો વાં નહીં વાં તો બહુ મોટું છે ને ત્યાં હજી કામકાજ ચાલુ હોય. તમને એ બતાવીશ કે હું છે ને હું નહીં. એટલે ખુલ્લો તો છે ને તો એટલે અડધો જ ખુલ્લો હોય કેમ? અચ્છા આવી રીતનું ગુડકીને જવાનું બરાબર. અને એમાં સિસ્ટમ એવી છે કાચનો દરવાજો કાઢી લીધો ને એટલે ભાઈને પ્રકાશ આવે હાલો એટલે થોડું કરીને અંદર આવવા. ઓહે અંધાર પટ હે. શૈલાભાઈ સીતારામને જય શ્રી કૃષ્ણ. અર્જુનભાઈ જય વજરાજ. ક્યાં બધાને મજામાં? આપણે પહોંચી ગયા શૈલેષભાઈ પાસે. શૈલેષભાઈ શું ચાલે છે? શાંતિ બરાબર. ઓલો હાર્ડ ડિસ્કમાં જરીક જગ્યા જોઈ લાગજો ને કેટલીક છે. આપણે 300 GB ની જગ્યા જોઈ છે. અમે તારા આહારે અહીંયા આવ્યા અને તું ચા ને કોફી ના મગાવી સારું લાગે મગાવો ચા ને કોફી. હરમામાં સૈયા વિલોકમાં તું એ ચૈલો ને ધર્મમાં તો અર્જુન ઓલભાઈ જે માર્ટિન તું હું તો યાર તને આખી વેબ સિરીઝમાં અમે તને લીધો તું મોળે હરમાઈ એટલે સારું લાગે. હરમાઈ ને જરીક ભૂંડો લાગતો હોય. ના ભૂંડા આમાં કોઈ લાગે જ નહીં. એવી સિસ્ટમ જ ના રાખે. શૈલેષભાઈ ચા મગાવે છે. આપણે ચા પીવાનો. ઓકે કોફી મગાવ. હા ભાઈ કોફી તો બજેટ હશે તો મગાય છે ને નહીં મગાવે. તમારે ઇન્સ્ટામાં બીજી બોલો ચાલુ? ના નથી ચાલુ ભાઈ. ઈ કરાય ને એમાં શું છે ડિપ્રેશન ટાઈમ નથી મળતો. અને અજયભાઈ અમારે ગયા હતા સંદીપ બંડિયા આગળ
એટલે સર્ટિફિકેટ આવી ગયું હોય સંદીપ પંડ્યાનું. સંદીપ પંડ્યાનું નથી, ઈ આપણે સંદીપ દુધરેજીયા હે. આપણે સંદીપ પંડ્યા રાખવું તને કઈ વાંધો કાંઈ વાંધો નથી. નહીં. તો વાંધો નહીં. તો હાર્ડ ડિસ્ક લઈને આપણે જઈએ હવે આપણે સ્ટુડિયોએ સોંગનું કામ થોડું ઘણું હોય બતાવી લઈએ તાણે કે ભાઈના સ્ટુડિયોએ આ એવા આવ્યા કે આપણે આ ગયું હે અને અર્જુનભાઈ નિંગમાં હે, દીપકભાઈ કન્ફ્યુઝનમાં હે, ખૈયાભાઈ હવમાં છે. બરાબર, તો ખૈયાભાઈ અમે આ રહી ગઈ અહીં રહી આવો કહો હવે આપણે ભાગીએ. વેબ સિરીઝ પૂરી થઈ ગઈ છે પણ વેબ સિરીઝની જે કથા છે ને એ હજી ચાલુ છે. ઓ ઈ કથા તો બહુ લાંબી હાલશે. આવી છે ને? આવી છે ને? હાલે જ ને એનું કારણ છે. હા. આમાં બધા શું છે? બે જ જણા અનુભવ વાળા હતા. બાકી તો બધા પ્રેશર અને એમાં અમારે ડાયરેક્ટર. ઓ કાલી. કાળી ખાલી જોજે આ વિડીયો દીપક તને હું કહે છે ને સાંભળજે તું. એમાં એ ભાઈને કહું તો જાજુ લાંબુ નહીં. એક એવું છે. હા. તો આના માટે છે ને એક સ્પેશિયલ આપણે કાલીની કથા ઉખેડની બરાબર તો એ બધી ત્યાં રાખશી. બરાબર. અત્યારે ટ્રીપમાં એક અમારે ડાયરેક્ટર હતો કાલી. કાલી. એને કઈ પણ સમજતો નહોતો. બરાબર. એક પૂછો તો પહેલેથી છેલ્લે સુધીનું કહે. બસ ટૂંકી ટચ વાત. એ એક પૂછો તો પહેલેથી છેલ્લે સુધીનું કહે પછી કહેવાનું હોય ન કહે. હા હા. અને એમાં અમારે થોડો શું છે કે કેમેરામેન મયુરભાઈ હતા ને એનો ઓલો શું કહેવાય બાટલો ઝીણકો અને ફાટી ગયો ભાઈ જતો હતો. એ હું ફાટી ગયો ભાઈ જતો હતો એટલે અમારે બે ફાયર બ્રિગેડ ભેગા જ રાખ્યા હતા. એ કોણ? એ હું અને એક અમારે ઓલો કેવો કહેવાય કીર્તિરાજ. કીર્તિરાજ. એ કુડકુડિયું ગાયો ગા ઠારી જ નાખવાનો. એક કાલી લઈ જાય ને એક આ કેમેરામેન ને લઈ જાય. વાત થાય પૂરી ન્યાથી સીન કપાઈ જાય. તો આવું બધું હે હજી પ્રોસેસ ચાલુ છે અને અમે કંઈક એક નવો પ્રોજેક્ટ વિચારી રહ્યા છીએ. તમને આગળના દિવસોમાં ખબર પડશે કે હું વિચાર્યું છે હું છે હું નહીં. બરાબર, તો જો તમે વિડીયોને જોતા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જોતા રહેજો વિડીયો, આવો નવો સપોર્ટ દેખાડજો એટલે તમને આગળનું અમારો એક નવો પ્રોજેક્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ને એ પ્રોજેક્ટ તમને બતાવશું. અને આમાં હું છે ભાઈ ભેગા રહી ગયો અને ઓલા સફર બારા ચાહણી ને એવું ના કર્યું હોય ને ગપતા રહી ગયો અને થોડી થોડી કોમેન્ટ ગપતા રહી ગયો કે કથા એની કઈ હારી લાગી ને કયો કેરેક્ટર હારો લાગ્યો. એટલે અમને આમાં આગળ ખબર પડે કે આમાં અમારે આગળ કેવા કેવા બિલોગ બનાવવા. તમારી જેટલી કોમેન્ટ છે એનું અમે વિચારીએ છીએ કે એ કોમેન્ટો અમે વાંચીએ અને દીપકભાઈના અંદાજમાં એ કોમેન્ટનો રિપ્લે આપીએ. તો તમે કોમેન્ટ જરૂરથી કરજો અને બસ એટલું આવજો. બોલી ગયો અત્યાર સુધી ખૂચે મર્યા અહીં હવે સોંગને છે ને એક્સપોર્ટ થાય છે મતલબ રેન્ડર થાય છે અમારી ભાષામાં. 11 મિનિટનો ટાઈમ છે આના પછી આપણે સોંગને વેરીફાઈ કરવા માટે દેવાનું છે. વેરીફાઈ થઈ જાય પછી આપણે કલર ગ્રેડિંગ કરવાનું છે. કલર ગ્રેડિંગ ટ્રેડિંગ નહીં હો, હું કોઈ જાહેરાત કરતો નથી, આ પહેલાં કહી દઉં. કલર ગ્રેડિંગ પછી કરવાનું છે એના માટે પહેલાં વેરિફિકેશન કરવા દેવાનું છે. વેરિફિકેશનમાં પહેલાં આપણા ભાઈ છે દીપકભાઈ. દીપકભાઈ તમે વેરિફિકેશન કરશો ને? કરવાનું જોઈએ ને ભાઈ. બરાબર. હા કરવાનું જ. એકચ્યુઅલીમાં હું છે જીપમાં હાડકું ના હોય એટલે લહરી જાય. બરાબર. તો પહેલાં દીપકભાઈ વેરીફાઈ કરશે પછી આપણે બધાને આખા ગ્રુપમાં મોકલશું. મતલબ કે ગ્રુપમાં એટલે કે જે સોંગમાં જેટલા લોકો છે એ બધાને આપણે મોકલશું. એ બધા વેરીફાઈ કરશે એના પછી આપણે સોંગ ફાઇનલ થશે. કોઈ પણ કટકાટ જે પણ ચેન્જીસ હશે એ બધી વસ્તુ આપણે પહેલાં એડિટિંગ કરીને સુધારશું. એના પછી આપણે કલર ગ્રેડિંગમાં લઈ જઈશું અને પછી આપણે આગળની પ્રોસેસ કરશું. અપલોડ કરવા માટે હજી ટાઈમ ફિક્સ કર્યો નથી. ટાઈમ ફિક્સ કરશે એટલે તમને કહેશું કે કયો ટાઈમ ફિક્સ કરેલો છે. તો ત્યાં સુધી આપણે મહેનત કરીએ અને અત્યારે હવે લઈ ગઈ છે આપણે ભૂખ. તો દીપકભાઈ ખાઈ લો. બરાબર. હા આપણે તો ટિફિન લઈને આવ્યા હોય તો હાલો હવે બેસી જાય જમવા. દીપકભાઈ જાય છે જમવા
અને આપણે જમવાનું બેહવાનું છે અત્યારે જમવા બેવું જ છો કાં તો એ કે મારે જાવું તો હાલો ગાઈસ હું જમતો આવું. જમતા આવો. હવે આજે જમીને હું પાછો આવવાનો નથી. નથી કારણ કે આજે હું જવાનો છું બહાર. બરાબર. તો દીપકભાઈ આજે બપોર પછી સ્ટુડિયોએ આવવાના નથી, આપણે એકલાને જ કરવાનું છે. બરાબર. તો અત્યારે દીપકભાઈ જાય છે. ટાટા દીપકભાઈ, ટાટા. આવજો. તમારી રીતે આજે લડી લેજો. બરાબર છે. હવે હું બપોર પછી નહીં. દીપકભાઈ આવ્યા, દીપકભાઈ ગયા, પણ દીપકભાઈની જગ્યા બુરવા પાછા ભગત આવી ગયા. આપણે હાઈ સુધી આયા જ છીએ. હવે ભગતભાઈ અહીંયા રહેશે. હાલો દીપકભાઈ ટાટા. ટાટા. હવે આપણે જમવા ફટાફટ બેસી જાય, જમી લઈએ. હાલો, ભૂખ બહુ લાગી જાય. તો મોગલીભાઈ, શું કેવું થાય તમારા સોંગના રિવ્યુ? બહુ સારું ભાઈ. તને એમ કીધું કે આ જે વાસળી વગાડે છે એને પહેલા તો વાસળીનો શું રાખ્યો જ છે કે પહેલેથી રાખ્યો છે એનાથી આપણી સ્ટોરી પ્રમાણે મેચ થતું હતું, એના માટે એ સીન રાખ્યો. તમારું ઓવરઓલ રિવ્યુ કયો? એક નંબર. વાહ. આપણે જનતા જનાર્દનને જરા કયો કેવું સોંગ બને ભાઈ સોંગ બન્યું છે એક નંબર. બરાબર. એક વાર નહીં તમે 50 વાર જોશો તો તમને કંટાળો નહીં આવે એવું સોંગ બન્યું. બધે તમારું કઈ અરે જોરદાર, જોવાની મજા જ આવી રહે. એમની આ સોંગ મેં કેટલી વાર સાંભળ્યું હોય છે તું કહેજો. અટકરમાં એમની ખાલી અટકરમાં મેં એડિટિંગ કરવામાં કેટલી વાર સાંભળ્યું હોય છે? 10 12 વાર 15 વાર અરે વધાર 60 વાર જોયું મેં. બન્યું છે એમ ભાઈ. મજા આવી ને? એક નંબર ભાઈ. તો તમે પણ જરાક રિલીઝ થાય એટલે હું તમને કહીશ, જરાક જોઈ લેજો. આ સોંગનું પોસ્ટર રિલીઝ કરી દીધું છે, કમિંગ સૂનનું. ડેટ નક્કી નથી થઈ હજી, એટલે કમિંગ સૂનનું પોસ્ટર નાખી દીધું છે. બધાય ફટાફટ જોઈ આવજો. જોઈ લીધું હોય ને વાંધો નહીં, પણ જેની ના જોયું હોય ને ફટાફટ જોઈ લેજો જરાક. એડિટિંગ કર્યું પછી ડિપ્રેશનમાં આવી ગયું એટલે મૂકી દીધું. હવે મોગલીભાઈ કહે છે મારે ઘરે જવું છે, મારે ઘરે જવું છે. હવે ઘરે વયું જ જવાય ભાઈ. સવારની વાત છે હવે. બરાબર છે, કાંઈ વાંધો નહીં. હાલો આવજો. તો સીતારામ. 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 બધાયને સીતારામ. બધાયને સીતારામ. હો ભાઈ. તો સારું, હાલો હવે આપણે જઈએ ઘરે. ઘરે અને હવે સૂઈ જવાનું છે. એડિટિંગ કરતા હતા એ થઈ ગયું. કલર ગ્રેડિંગ કરવાનું છે એ બાકી છે, કેમ કે એ એક દિવસમાં પૂરું થાય એવું મટીરિયલ નથી. તો કાલની નવી પ્રોસેસ આપણે જોશું કાલે. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. મળીએ આપણે બધા કાલે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી રામ.